રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમાં વેરાવળ મેઇન રોડ પર કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પ્લેક્સમાં આવેલી સિદ્ધિવિનાયક નામની પાનની દુકાને રૂપિયા 3,000ની ઉઘરાણીમાં 22 વર્ષીય યુવાન જયદીપ રાજેશભાઈ મકવાણાની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવે છે. જોકે આ ઉઘરાણી પણ તેના કાકા પાસે કરવામાં આવી હતી અને એમાં કાકાને મારતા હોવાનું જોઈ મૃતક યુવાન તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડતા તેણે જીવ ગુમાવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસે પાનની દુકાનના સંચાલક યશ મનસુખ સોનગરા, તેના ભાઈ ચિરાગ મનસુખ સોનગરા અને તેની સાથે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. યશ તથા ચિરાગ અને એક અજાણ્યા શખ્સે પ્રવીણભાઈ તથા જયદીપને ગાળો આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. યશે જયદીપને છરીના આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત નિપજાવી નાસી ગયા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી 22 વર્ષની પરિણીતાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તેના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. જોકે પરિણીતાના માતા-પિતા દ્વારા સાસરીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દીકરીની માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું અને કહ્યું, દીકરીનો દિયર ગમે તેમ બોલતો અને સાસુ અસહ્ય ત્રાસ આપતી. અડાજણ વિસ્તારમાં 22 વર્ષીય નેહા હરેશ રોહિત પરિવાર સાથે રહેતી હતી અને 4 વર્ષ પહેલા નેહા અને હરેશના પરિવારની સંમતિથી પ્રેમ લગ્ન થયા હતા. પતિ કાપડના ઓનલાઈન વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમનાથી પરિવારનું ગુજરાન ચાલે છે. તેમના લગ્ન જીવનમાં એક દીકરી પણ છે. ગતરોજ સાંજે નેહાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પતિ દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલની કારોબારી સમિતિએ 27 જાન્યુઆરી 2024ના રોજ યોજેલી 104મી બેઠકમાં નિર્ણય કર્યો હતો કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગ્રેડેશનને બદલે લેવલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં લેવલ 1થી 5 નક્કી કરવામાં આવ્યા છે, જેમાં લેવલ 1માં પરિપક્વતા આધારિત ક્રમાંકિત માન્યતા, લેવલ 4 એટલે નેશનલ એક્સેલન્સની સંસ્થાઓ અને લેવલ 5 એટલે વૈશ્વિક સ્તરની સંસ્થાઓ માનવામાં આવશે. આથી એ ગ્રેડ મેળવવા સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની ભાગદોડ ખતમ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 22 સરકારી અને 58 ખાનગી યુનિવર્સિટી છે. આ ઉપરાંત વન નેશન વન ડેટા પ્લેટફોર્મ એટલે કે NAACની વેબસાઇટ પરથી જ દેશની તમામ શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની પેટન્ટ સહિતની સીધી શૈક્ષણિક સંસ્થાઓમાં થતા કોર્સની માહિતી સહિતની બાબતો એક જ જગ્યાએથી મળી રહેશે. સોમવારે અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. અફઘાન મીડિયા અનુસાર આ બેઠકમાં 10 દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારત પણ સામેલ છે. અફઘાનિસ્તાનની સમાચાર એજન્સી ખામા પ્રેસે અહેવાલ આપ્યો છે કે બેઠકમાં ભાગ લેનારા દેશોમાં ભારત, કઝાકિસ્તાન, તુર્કી, રશિયા, ચીન, ઈરાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઇન્ડોનેશિયા અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. આ બેઠકનો હેતુ પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ બેઠકને તાલિબાન શાસનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ સંબોધિત કરી હતી. તેમણે તાલિબાન સરકાર પર લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવાની માંગ કરી હતી. 2021માં તાલિબાન ફરી સત્તામાં આવ્યા બાદ ભારતે અનેક દેશો સાથે મળીને અફઘાનિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા. ભારતીય નૌકાદળે સોમવારે સોમાલિયાના પૂર્વ કિનારે અરબી સમુદ્રમાં 19 પાકિસ્તાની નાવિકોના જીવ બચાવ્યા હતા. ઈરાનના ધ્વજવાળા જહાજનું 11 ચાંચિયાએ અપહરણ કર્યું હતું. આ પછી નેવીએ જહાજને બચાવવા માટે પોતાના યુદ્ધ જહાજ INS સુમિત્રાને મોકલ્યું હતું. નેવીએ બચાવી લીધેલા જહાજનું નામ FV અલ-નૈમી જાણવા મળ્યું છે. રેસ્ક્યુ કોલ મળ્યા બાદ ભારતીય નૌકાદળે ચાંચિયાઓને તમામ નાવિકોને છોડી દેવા માટે મજબૂર કર્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન બાદ ચાંચિયાઓ ઝડપાયા હતા. છેલ્લા 24 કલાકમાં આ બીજો કિસ્સો છે. ભારતીય નૌકાદળે તેમના યુદ્ધ જહાજને ચાંચિયાઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવા મોકલ્યું હોય. રવિવારે રાત્રે પણ ભારતે ઈરાનના માછીમારી જહાજ FV ઈમાનને બચાવી લીધું હતું. આ પણ ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. જહાજમાં 17 ઈરાની ક્રૂ મેમ્બર હતા. બંને ઓપરેશન 850 નોટિકલ માઇલ એટલે કે કોચીથી પશ્ચિમમાં 1574 કિલોમીટર દૂર પાર પાડવામાં આવ્યા હતા. દિલ્હીના ખોયામંડી વિસ્તારના DDA પાર્ક પાસે એક 20 વર્ષના યુવકે પોતાના જ મિત્રની હત્યા કરી દીધી હતી. યુવકનો આરોપ છે કે તેનો મિત્ર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ સેક્સ કરવાનું દબાણ કરી રહ્યો હતો. જ્યારે DDA પાર્ક પાસે અવાવરૂ જગ્યાએ દબાણ કરવાની કોશિશ કરી તો તેને ગુસ્સો આવી ગયો અને તેણે મિત્રની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પથ્થરથી તેના મિત્રના ચહેરાને છૂંદી નાખ્યો હતો અને મૃતકના ખિસ્સામાંથી રૂપિયા અને ફોન લઈને ભાગી ગયો હતો. આરોપીની ઓળખ રાજેશ તરીકે થઈ છે, જ્યારે મૃતકનું નામ પ્રમોદ કુમાર શુક્લા જણાવવામાં આવી રહ્યું છે.
હત્યા 17 જાન્યુઆરીએ થઈ હતી, જેની જાણ પોલીસને 19 જાન્યુઆરીએ થઈ હતી. પોલીસે એક સપ્તાહ સુધી તપાસ હાથ ધરીને રાજેશને પટનાથી એરેસ્ટ કર્યો હતો. 17 જાન્યુઆરીએ રાજેશે પ્રમોદની હત્યા કર્યા બાદ તેના ખિસ્સામાંથી 18,500 રૂપિયા અને તેનો કીપેડ મોબાઈલ કાઢ્યો હતો. તેણે મોબાઈલ જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર 400 રૂપિયામાં વેચ્યો હતો. વડોદરા શહેરમાં થયેલા હરણી લેકઝોન બોટ દુર્ઘટનામાં શાહ અને દોશી પરિવાર ચર્ચામાં છે. આ બંને પરિવારના સભ્યોની સમગ્ર કેસમાં સંડોવણી સામે આવે છે. આ પરિવારના 7 સભ્યો પૈકી 4 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 3 સભ્યો હજુ ફરાર છે. આ બંને પરિવારનું કનેક્શન સામે આવ્યું છે, જેમાં આજે પકડાયેલા આરોપી જતીન દોશી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહનો ફોઈનો દીકરો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પહેલા પકડાયેલા ગોપાલદાસ શાહ પણ પરેશ શાહનું સાઢુ હોવાનું સામે આવ્યું હતું. પૈસા કમાવાની લાલચમાં બે આખા પરિવારો અને ગોપાલ શાહ જેલ ભેગા થશે તેવો ઘાટ છે. વડોદરામાં બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનાર બોટ દુર્ઘટના કાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહ છે. પરેશ શાહ લેકઝોન ચલાવતો હતો અને પોતાના સગા સંબંધીઓને પણ પાર્ટનર બનાવ્યા હતા. સુરતના સચિન જીઆઈડીસીમાંથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. 5 કાર્ટ્રિજ સાથે 2 લોડેડ પિસ્તોલ પણ કબજે કરી છે. એક આરોપી બિહારની કુખ્યાત નૌટંકી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. પોલીસે મુખ્ય સૂત્રધાર અંકિતસિંહ ઉર્ફે ગદ્દરસિંહ, પરમેન્દરસિંહ ઉર્ફે લાલુસિંહ રાજપૂત અને તેના રૂમ પાર્ટનર ઉડનકુમાર કુશવાહાની ધરપકડ કરી છે. બિહારમાં ગેંગસ્ટર અંકિતસિંહ પર પોલીસે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું, જ્યારે ગેંગના સૂત્રધાર નૌટંકી પર 3 લાખનું ઇનામ છે. અંકિતસિંહ વિરુદ્ધ બિહારમાં ધાડ, લૂંટ, હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, પોલીસ ઉપર હુમલો કરવા સહિતના ગુનાઓ છે. બિહારની એસટીએફ પોલીસ સુરત પહોંચી છે. સુરતના સચિન જીઆઈડીસીની લક્ષ્મીવિલા ટાઉનશીપમાંથી પોલીસે બિહારના છપરા, સારણ અને મુઝફ્ફરનગરમાં સક્રિય નૌટંકી ગેંગના માથાભારે કુખ્યાત ગેંગસ્ટર અંકિતસિંહ સહિત 2ને દેશી બનાવટની લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. તાલાલા શહેરમાં શ્રીબાઈ ધામના પાવન પરિસરમાં વિરાજમાન શ્રીબાઈ માતાજીનું ₹10 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવનિર્મિત મંદિરમાં માતાજીને બિરાજમાન કરવા 3 દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 20 ફેબ્રુઆરીથી 3 દિવસ સુધી અખિલ સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાશે. પ્રજાપતિ સમાજના શ્રીબાઈ માતાજીના પુરાણા જૂના મંદિરના સ્થાન ઉપર દાતાઓના દાનથી ₹10 કરોડના ખર્ચે શ્રીબાઈ માતાજીનું નૂતન મંદિર નિર્માણ થયું છે. દિવ્ય મંદિરમાં માતાજીને બિરાજમાન કરવાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 20મી ફેબ્રુઆરીએ સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામજી મંદિરેથી વિશાળ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગમાં પરિભ્રમણ કરી શ્રીબાઈ ધામ પહોંચશે. ત્યારબાદ ધર્મસભા યોજાશે. મૂળ સુરતની યુવતીએ માત્ર 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાયલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી નામના મેળવી છે. તળ સુરતના બેગમપુરાના મુંબઈવડના વતની સંજય દાડિયાની 22 વર્ષીય દીકરી દીપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાયલટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે. દીપાલીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ અઠવા ગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો છે. ત્યારબાદ વર્ષ 2017માં માતા-પિતા અને ભાઈ સાથે તેણી યુએસએ શિફ્ટ થઈ ગઈ હતી. માતા-પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા, તો દીપાલી પાયલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી રહેતી હતી. આખરે અનેક મહેનતોના તથા પડકારોનો સામનો કરી દીપાલીએ પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું છે. સોશિયલ મીડિયા પર રીલ બનાવીને લાઇક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં કેટલાક નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે. રસ્તા પર અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાય તેવી રીતે જોખમી સ્ટન્ટ કરીને બાઇક હંકારવામાં આવતી હોય છે. ભૂતકાળમાં આવા અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે બાપોદ પોલીસે આજવા રોડ કમલાનગર તળાવ પાસે સ્ટન્ટ કરી રહેલા 2 નબીરાઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. મુझे हीरो नहीं मैं तो विलन हूं તેવી રીલ બનાવી નબીરાઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. નબીરાઓએ તળાવ નજીક રેસર બાઇક પર જોખમી સ્ટન્ટ કરી રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા બાપોદ પોલીસે નબીરાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હળવદના કીદારિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ જતા ડમ્પરના ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકને ઠોકર મારતા બાળકનું મોત નીપજ્યું હતું. લખધીરપુર રોડ પર ગઈકાલે એક સગીર વયનું બાળક કેનાલના પાણીમાં તણાઈ ગયું હતું. કલાકો બાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો.
બનાવની વિગતો મુજબ કેદારિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં હળવદ તરફથી આવતું ડમ્પર ધનાળા જતું હતું, જે પૂરપાટ જતા ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 8 વર્ષના બાળકને અડફેટે લીધું હતું, જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમ બાળકને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. બનાવને પગલે હળવદ પોલીસ દોડી ગઈ હતી અને મૃતક ક્રિષ્ના મજીઠિયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો, જેથી હળવદ પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા અને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.